પાસે બીજા કોઈ રસ્તા નથી. કારણ કે મૂળ તો યમનાષ્ટક જ છે, અને એમાં જે સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે ને, એ જ સ્વરૂપનું વર્ણન 41 પદમાં આપણને પ્રાપ્ત થાય. એટલે એવું નહીં કે 41 પદ કરી એટલે યમનાષ્ટકની જરૂર નહીં, એમ નહીં, એવું નહીં. પણ બે વાત છે કે શ્રી યમુનાજીનું સ્વરૂપ યમનાષ્ટકથી ઓળખાય, અને બીજું કે આપણે શ્રી યમુનાજીને શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિથી જોવાના. યમનાષ્ટક શ્રી યમુનાજીની સ્તુતિ તો શંકરાચાર્યજીએ પણ કરી છે, અન્ય આચાર્યોએ પણ કરી છે, પણ આપણે જે છે ને એ અન્ય કોઈ આચાર્યની દ્રષ્ટિથી નહીં, આપણે તો શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિથી શ્રી યમુનાજીને જોવાના છે, અને એ આગળ શ્રી મહાપ્રભુજી બતાવવાના છે. પરમાનંદાસજીનો પ્રસંગ છે આ યમુનાષ્ટક માટે, તો કે પરમાનંદાસજી જ્યારે શ્રી મહાપ્રભુજી સાથે વ્રજમાં શ્રી મહાપ્રભુ પધાર્યા ત્યારે એમની સાથે હતા, અને ત્યાં એમણે શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટક ગ્રંથ એમને ભણાવ્યો. આ વાર્તા પ્રસંગમાં પરમાનંદાસજીની વાર્તા વાંચીએ ને તેમાં આવે છે. હવે જુઓ તમે, શ્રી મહાપ્રભુજીને સમજવા માટે શું કરવું, આ યમુનાષ્ટકને સમજવું કેમ, આ યમુનાષ્ટકને સમજવું કેમ? તો શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે આ યમુનાષ્ટકને સમજવા માટે, શ્રી મહાપ્રભુજીને સમજવા માટે સર્વપ્રથમ તમારે શ્રી ગુસાઈજીને સમજવા પડે. શ્રી ગુસાઈજીને સમજવા પડે. એમની કૃપા થાય તો તમને શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિમાં જે શ્રી યમુનાજીનું સ્વરૂપ છે ને એ તમને સમજાય. તમારે પહેલા શ્રી ગુસાઈજીને સમજવું પડે. એટલે શ્રી ગુસાઈજી કેવી કૃપા કરી આપણા ઉપર? શ્રી ગુસાઈજી આપણા ઉપર કૃપા કરી કે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે શ્રી યમુનાજી પ્રત્યેનો ભાવ છે એને શ્રી ગુસાઈજીથી વધારે કોઈ ન જાણી શકે. એટલે આપે વૈષ્ણવો ઉપર કૃપા કરવા માટે, પુષ્ટિજીવો ઉપર કૃપા કરવા માટે આ યમુનાષ્ટક ઉપર ટીકા લખી છે. ટીકા લખી છે, અને ટીકાનું સર્વપ્રથમ મંગલાચરણ કરે છે. બહુ સુંદર મજાનું મંગલાચરણ. અને આપ આજ્ઞા કરે છે, વિશ્વોદ્ધારાર્થમેવ આવિર્ભૂત વૃંદાવન પ્રિયા કૃપયંતુ સદા તાત ચરણા મયી વિઠ્ઠલે. શ્રી ગુસાઈજી પણ જો કેવી દીનતા બતાવે છે, કેવું દૈન્ય છે આપના હૃદયમાં. શ્રી ગુસાઈજી કે શ્રી યમુનાજીને સમજવા માટે શ્રી મહાપ્રભુજીને સમજવા જરૂરી છે, અને એમની કૃપા વગર શ્રી યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન કે અનુભવ આપણને થાય નહીં. આ તમે જે આ કાની આપો છો ને, આપણે ઠાકોરજીને ભોગ ધરીએ એમાં કાની દઈએ ને, એ કાની શા માટે છે? એ શા માટે છે? એનું કારણ શું છે? એનું કારણ જ એ છે કે આપણો કૃષ્ણ જે છે ને, બેઠે હરી રાધે સંગ કુંજ ભવન અપને રંગ. આપણો ઠાકોર ક્યારે એકલો બિરાજતો જ નથી. આપણા કૃષ્ણ, આપણા શ્રીજી બાવા એકલા છે જ નહીં. એ તો સ્વામીજી સાથે બિરાજે છે. અને અમારા ઘરોમાં, પ્રાચીન ઘરો જે છે ને અમારા, એમાં હજી પણ એ પ્રકાર છે. એ પ્રાચીન પરંપરા આજે પણ છે કે જ્યારે મંદિરને તાળું મારવામાં આવે ને, અનવસરમાં, શયનમાં તાળામંગલ કરવામાં આવે, ત્યારે એ તાળું આજના જે તાળા મળે ને એના જેવું ન હોય. ક્યારેક જો કંઈ દર્શન થાય તો કરજો જરૂરથી. એ તાળું આમ મુઠ્ઠીના આકારનું હોય છે. આપણા મુઠ્ઠી વારીએ ને એના આકારનું હોય છે. કેમ? તો કે તાળાની ભાવના શું છે? તાળાજીની એ તાળામંગલ કરીએ આપણે, એની ભાવના શું છે? તાળાજીની ભાવના છે કે એ સ્વામીજીની મુઠ્ઠી છે, રાધાજીની મુઠ્ઠી છે, અને મુઠ્ઠી જો ખુલે તો કૃષ્ણની પ્રાપ્તિ થાય. એટલે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી કૃપા ન કરે, એટલે તમે ઠાકોરજી ભૂખા છે, એમને બિચારાને કંઈ ખાવાનું નથી,
અને તમારા ઘરે પધાર્યા અને કીધું કે મિશ્રી ધર, પેડા ધર, મોહનથાળ ધર, દાળ ભાત જે ધરવું હોય ધર. અત્યારે તો ભૂખ લાગી ગઈ છે. હે, એવું કંઈ છે? કંઈ એવું નથી. ભગવાનના ઘરમાં દહીં દૂધ ઓછા હતા, માખણ ઓછું હતું, એટલે ગોપીજનોના ઘરની મટકીઓ ફોડી, એવું નથી. પણ ગોપીજનોની આસક્તિ એમાં હતી. હે, ગોપીજનોની આસક્તિ એમાં હતી, માખણમાં, દહીં દૂધમાં. એટલે ભગવાને શું કીધું કે તમારી આસક્તિ તો મારામાં હોવી જોઈએ, તમે મને છોડીને આસક્તિ ક્યાં અહીંયા કરો છો? એટલે જે વિષયમાં આસક્તિ છે ને એ વિષયને જ ભગવાને ફોડી નાખ્યો છે. તમે એમ નહીં માનતા કે ભગવાન ભૂખા થયા ને નહીં, તમારા ઘરે ભગવાન પધાર્યા છે, તમારા માટે પધાર્યા છે, તમારા માટે પધાર્યા. અને તમે જેમ જેમ જો તમે યાદ રાખજો, આપણે ત્યાં ઉત્સવ જન્માષ્ટમીથી પ્રારંભ થાય વર્ષનો, અને જન્માષ્ટમીમાં જ પાછું. તો એ આખો ઉત્સવ કેવી રીતે હોય છે કે ભગવાન આપણા હૃદયમાં પધાર્યા. સાવ નાનું સ્વરૂપ છે હૃદયમાં બિરાજેલા. એક આપણે બીજ વાવીએ, જમીનમાં બીજ હોય, કેવડું હોય? એ કેવડું હોય? સાવ નાનું હોય. પછી એનું પોષણ કરતા જાય ને, જેમ જેમ પોષણ કરતા જાઓ એમ એમ એ જમીનમાંથી બહાર આવે. અને પછી પણ પોષણ ચાલુ રાખો એટલે એક દિવસ એવો આવે કે મોટું વૃક્ષ થઈ જાય. અને એક દિવસ એવો પણ આવે કે એમાં ફળની પ્રાપ્તિ થાય, ફળ આવી જાય એમાં, છે ને. એવી રીતે આપણે જ્યારે ભગવાને જ્યારે આપણને આ મારો વૈષ્ણવ આવું વર્ણન કર્યું ને, નક્કી એ કરે છે, અમે નથી કરતા. અમે નક્કી નથી, ભગવાન નક્કી કરે છે. ભગવાન એને નક્કી કરે કે આ મારો વૈષ્ણવ. એટલે જ્યારે નક્કી કરે ને બસ એ જ એમાં બીજ વવાઈ ગયું છે. આ વૈષ્ણવનું બીજ વવાઈ ગયું. હવે શું થશે? હવે ધીરે ધીરે જેમ જેમ એનું પોષણ કરશો ને, પોષણ કેનાથી કરવું? ભગવત સેવાથી, સત્સંગથી, કીર્તનથી, સ્મરણથી. આ એનું પોષણ છે. અને એને નડતા, કારણ કે ઘણી વાર છે ને એવું બનતું હોય છે કે કોઈ ફળ હોય મીઠું, એનો સ્વભાવ મીઠો હોય. અમારા જે ખેતી કરતા હશે એ લોકો વધારે જાણતા હશે વૈષ્ણવો, કે એ ફળ જે છે ને મીઠું હોય. પણ એ ફળ જે મીઠું હોય ને, હવે એમાં થાય શું? ઘણી વાર કડવું નીકળે. જેમ કે ઓલી કાકડી, હે ને, કાકડી ઘણી વાર કડવી આવી જાય. કડવી કેમ આવે છે? એનું કારણ છે કે જ્યારે જમીનમાંથી બહાર આવતું હોય ને ત્યારે એમાં કાંકરો કે પથ્થરાડો આવી જાય. એ કાંકરો પથ્થરાડો આવી જાય ને એટલે પછી એ વૃક્ષનું જે છે ને એ એક કડવું ફળ, સમજ્યા ને. એમ અન્યાશ્રય, અસમર્પિત, દુસંગ, નિંદા, કામ, ક્રોધ આદિ જે કંઈ છે આ બધા કાંકરા જેવા છે. અને એ જો આડા આવી ગયા પછી જે વૃક્ષ થશે ને એનું ફળ કેવું આવશે? તો કે ઠાકોરજીને કડવું લાગશે, કડવું લાગશે. એટલે કહે છે કે નહીં, એવી રીતે નહીં. તો આપણે જે સેવા કરીએ ને ત્યારે સેવામાં ઠાકોરજીને કાની જ આપણે એના માટે આપીએ. એટલે ઠાકોરજી જે આપણા ઘરે બિરાજે છે અને એ જે પ્રભુ બિરાજે છે એની સેવા હવે તમે જેમ સમર્પણ કરતા જશો ને એમ એમ મોટા થતા જશે. જેમ જેમ તમારું સમર્પણ વધતું જશે એમ એમ મોટા થતા જશે, તમારા હૃદયમાં મોટા થતા જશે. જેમ નાનું બાળક મોટું થતું જાય ને એમ પ્રભુ પણ જે તમારા હૃદયમાં પધારેલા છે એ મોટા થતા જશે. અને મોટા થતા થતા જેમ જેમ તમારું સમર્પણ ભગવાનને વધતું જશે એમ એમ એ પણ વધતા જવાના. અને એક દિવસ એવો આવશે કે તમારા હૃદયમાં એ નહીં સમાય આટલી બહાર પ્રગટ થઈ અને તમને લીલાનો અનુભવ કરાવી દેવાના. તમને લીલાનો અનુભવ કરાવશે. મહાપ્રભુજી ત્યાં સુધી લઈ જવા આપણને માગે છે. મહાપ્રભુજીની આ સેવા યાત્રા જે આપણને આપી છે ને એ ત્યાં સુધીની છે. તમારું સમર્પણ તમે વધારતા જાઓ, તમે જોતા જાઓ
કે બ્રહ્મ સંબંધ તમે કર્યું ત્યારથી અત્યાર સુધીમાં ભાવ વધ્યો કે ઘટ્યો, કે યાના યા જ છો? ઓલી કસરતની સાયકલ આવે ને, ગમે એટલા પેન્ડલ મારો, યાના યા જ રહીએ, એક ડગલું આગળ ન જાય. એમ અહીંયા સેવા કર, બસ એક ના એક વસ્ત્ર, એક ના એક શિંગાર, એકની એક સામગ્રી, એકનું એક જ હોય. જ્યારે દર્શન કરો ત્યારે એમ કે લે જ નહીં, એમ હટાવે નહીં, કોઈ ખીલોના એવા જ હોય. જારીજી એવા થઈ ગયા હોય કે અંદર આમ આંગળી કરો ને તમે, સેવાળ જામી ગઈ હોય. હે એવી રીતે સેવા થાય. અપરસ કરી હોય, અમારા ઘણા વૈષ્ણવ એવા છે, અપરસ તો કરી હોય. હવે અપરસ જે કરી હોય ને, પછી શું થાય, અપરસ કરી પણ એના કપડામાંથી એકદમ ગંધ આવતી હોય. અપરસ તો આમાં બહાર જાય ત્યારે બની ઠનીને જતા હોય, પણ ઠાકોરજીની સેવામાં જાય ત્યારે એકદમ ગમે એવું ચાલે. હવે ત્યાં કોણ જોવાનું? હે આવી સેવા નહીં. એટલે મહાપ્રભુજીની કૃપા થાય એટલે ઠાકોરજી જે આપણે ત્યાં આરોગે છે ને, એ આપણા માટે આરોગે છે. એ ભૂખા છે ને આરોગે એવું નથી, આપણા માટે, આપણા ઉપર કૃપા કરવા માટે આરોગે છે. તમે જે ધરશો એ આરોગવાના. પણ એમાં એક શરત રાખી છે. શરત શું છે કે જે ધરો એમાં શ્રી મહાપ્રભુજીનું નામ આવવું જોઈએ, એમાં શ્રી ગુસાઈજીનું નામ આવવું જોઈએ, એમાં વ્રજ ભક્તોનું નામ આવવું જોઈએ, જે ગુરુદ્વાર બાલક છે એમનું નામ આવવું જોઈએ, ભગવદીઓના નામ આવવા જોઈએ. આ શરત છે. તો તમે ધરેલું જે કંઈ છે એને ભગવાન અંગીકાર કરવા, એને અરોગવાના. અને જેમ જેમ અરોગશે ને એમ એમ તમારા ઉપર કૃપા કરવાના છે. હવે તમે મિશ્રિત ધરો, તો એટલી કૃપા. પછી તમે પેઢીમાં આવો તો એટલી કૃપા. ઘણા અમને કહેતા હોય કે જે અમે તો પેઢી ધરીએ. આ નવું પુષ્ટિ માર્ગમાં આવ્યું પેઢી, મોટા પેડા નહીં, નાની નાની પેઢી. એમાં પાછી ખાંડ ન હોય, કેમ તો કે ડાયાબિટીસ છે. તો વાત આવી છે. એટલે અહીંયા કહે છે કે નહીં, શ્રી યમુનાજીના સ્વરૂપને સમજો. અને શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવા માટે અહીંયા વિનંતી કરે છે. શ્રી ગુસાઈજી વિનંતી કરે શ્રી મહાપ્રભુજીને કે વિશ્વોદ્ધારાર્થમેવ આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. શ્રી મહાપ્રભુજી કેવા છે? પહેલી શરત તો જો અહીંયા શ્રી ગુસાઈજી મૂકે છે. પહેલી શરત શું છે? તો કે વિશ્વના ઉદ્ધારને માટે પ્રગટ થયેલા. વિશ્વોદ્ધારાર્થ એટલે કે વિશ્વના ઉદ્ધારને માટે પ્રગટ થયેલા. એટલે વિશ્વ એટલે કોણ? પહેલી વાત તો શ્રી હરિરાયજી સમજાવે છે, અને શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે વૈષ્ણવ તમે એક વસ્તુ જાણી લેજો, તમને 3 સ્વરૂપના દર્શન થાય છે. શ્રીજી બાવાના દર્શન થાય, એક બાજુ શ્રી યમુનાજીના દર્શન થાય, અને એક બાજુ શ્રી મહાપ્રભુજીના દર્શન થાય. પણ તમને ભલે અલગ અલગ દર્શન થતા હોય, પણ શ્રી હરિરાયજી એમ આજ્ઞા કરે છે કે આ 3 સ્વરૂપ અલગ નથી, આ એક જ છે. આ અલગ નથી, આ સમાન ધર્મ વાળા છે. શ્રીનાથજી, શ્રીજી બાવા, ઠાકોરજી એટલે 100%માં, શ્રી યમુનાજી એટલે 80%માં, અને શ્રી મહાપ્રભુજી 50%માં. આવું નથી કઈ. આ એક જ સ્વરૂપ, સમાન ધર્મ વાળા છે. અને એમાં ભેદ જોવો, એ આપણી આંખમાં મોતિયો આવી ગયો એ કારણ હોઈ શકે છે. બાકી એમાં કોઈ ભેદ જ નથી, સમાન ધર્મ વાળા એક જ છે. અને ત્રણેયનું કાર્ય પણ એક જ છે. જોવો તમે, ત્રણેયનું કાર્ય પણ એક જ છે. કયું કાર્ય છે? તો કે વિશ્વોદ્ધારાર્થમેવ. આ વિશ્વના ઉદ્ધારને માટે જ પ્રગટ થયેલા છે. વિશ્વનો ઉદ્ધાર એટલે કોનો ઉદ્ધાર? આખા જગતનો ઉદ્ધાર, જે આવ્યા એનો ઉદ્ધાર? એવું નથી. વિશ્વોદ્ધારાર્થ એટલે તો શ્રી હરિરાયજી એમ આજ્ઞા કરે છે
સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા. આપણે એક જૂના જમાનાનો દાખલો છે. હરિરાયજી સમજાવે છે કે વિશ્વ એટલે કોણ, કોના માટે આ ત્રણેય સ્વરૂપ પધાર્યા છે? તો કહે છે કે જેમ આપણે ત્યાં કોઈ વૈદિક કોઈ કર્મ આપણે ત્યાં રાખ્યું હોય અને વૈદિક કાર્ય જે છે એ થઈ જાય પછી આપણે જે બ્રાહ્મણોને બોલાવ્યા હોય ને એને આપણે જમવાનું પ્રસાદ લેવડાવીએ. તો આપણે શું કહે કે ભાઈ બધા બ્રાહ્મણ આવી ગયા? પૂછીએ ને, જમવાનો ટાઈમ થાય, પ્રસાદ લેવાનો ટાઈમ થાય ત્યારે શું ભાઈ બધા બ્રાહ્મણ આવી ગયા? તો કે હા બધા. હવે બધા એટલે ગામમાં ઘણા બધા હોય, એ બધા બ્રાહ્મણ નહીં, જેને આમંત્રણ આપવામાં આવ્યું છે એ બધા બ્રાહ્મણની વાત છે. એવી રીતે પુષ્ટિ માર્ગમાં કોનો પ્રવેશ થાય? પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કોનો? જેના માટે આ ત્રણેય સ્વરૂપ પધાર્યા છે. આ મહાપ્રભુ શ્રી યમુનાજી કે શ્રીજી બાવા આ કોનો ઉદ્ધાર કરે છે? તો કે વિશ્વનો. તો વિશ્વ એટલે કોણ? તો શ્રી હરિરાયજી સમજાવે કે જેમ બ્રજમાં ભગવાને વેણુનાદ કર્યો, ભગવાને વેણુનાદ કર્યો, અને જ્યારે ભગવાને વેણુનાદ કર્યો ને ત્યારે કોણે સાંભળ્યો? કોણે સાંભળ્યો? જો તો ભગવાને વેણુનાદ કર્યો, પણ એ સાંભળ્યો કોને? તો કે જેને બોલાવાની ઈચ્છા હતી, જેના ઉપર કૃપા કરવાની ઈચ્છા હતી, એણે સાંભળ્યો. બધાએ નહીં, બધાએ નહીં, પણ જેના ઉપર કૃપા કરવાની ઈચ્છા હતી, જેની સાથે રાસ કરવાની ઈચ્છા હતી, એવા જે વ્રજ ભક્તો છે ને એ જ સાંભળ્યું એ લોકોએ. અને એ લોકો ત્યાં ઘણાએ સાંભળ્યું, ઘણા વ્રજ ભક્તોએ સાંભળ્યું, પણ એ લોકો ઉપર કૃપા કરવાની ઈચ્છા નથી, એટલે એને ઘરના પ્રતિબંધો આવી ગયા, એટલે ઘરમાં જ રહી ગયા. પણ જેના ઉપર કૃપા કરવાની ઈચ્છા હતી ને ત્યાં સુધી પહોંચી ગયા. તો આ ત્રણેય સ્વરૂપ કોના માટે પધાર્યા છે? તો કે જેના ઉપર કૃપા કરવાની ઈચ્છા થાય. કેવા જીવો ઉપર કૃપા કરવાની ઈચ્છા થાય? કંઈક લક્ષણ છે એના? તો શાસ્ત્ર કહે છે કે નહીં, કોઈ લક્ષણ નથી. નાયમાત્મા પ્રવચને ન લભ્યો. આ કોના ઉપર કૃપા કરે છે? આ ભગવાન કોના ઉપર કૃપા કરે છે? તો કે એવા કોઈ લક્ષણ નથી, એવા કોઈ ગુણો નથી. ભગવાનને જેના ઉપર કૃપા કરવાની ઈચ્છા થાય એના ઉપર કૃપા કરી દે. આ ઓલું સ્વયંવર જેવું છે. સ્વયંવરની ખબર ને? સ્વયંવર હોય પેલા થતા રજવાડાના ટાઈમમાં. અને એ બધા કેવું કે એ જે રાજાની દીકરી હોય ને, રાજકુંવરી જે હોય, હવે અહીંયા લાઈનમાં ઊભા હોય, 10 કુંવરો લાઈનમાં ઊભા હોય, અને એક એકની પાસે જાય, અને એની પાસે જે હોય ને એને એક એકના પરિચય દેતી જાય એક બાઈવરી, કે આ ફલાણા રાજાનો આ કુંવર છે, એની પાસે આટલું છે, એટલું છે, આ છે, તે છે, એમ બધું કહેતી જાય. પછી તો કે પછી જ્યારે એને જ્યાં ગમે ને ત્યાં એને માલા પહેરાવી દી, એનો વર. આ સ્વયંવર. એમ અહીંયા જીવ કઈ ભગવાનનું વરણ નહીં, ભગવાન જે છે ને જીવનું વરણ કરે છે. મારે પધારવું છે, સમજા? એટલે વિશ્વ એટલે એ જ કે જેના ઉપર કૃપા કરવાની ઈચ્છા છે. વિશ્વોદ્ધારાર્થ મેં ઉદ્ધાર કરવાની ઈચ્છા છે. ઉદ્ધાર એટલે તેષામ મહ્યમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. એ ઉદ્ધારની વાત અહીંયા નથી. પુષ્ટિ માર્ગમાં ઉદ્ધાર એટલે શું? કોને ઉદ્ધાર કહેવાય? સેવા કરીએ ઉદ્ધાર, બ્રહ્મ સંબંધ લઈએ ઉદ્ધાર. ઉદ્ધાર કોને કહેવાય? પુષ્ટિ માર્ગ. અને આ ત્રણેય સ્વરૂપ એ જ કાર્ય કરવા પધાર્યા. તો કહે છે કે પુષ્ટિ માર્ગમાં ઉદ્ધારનો મતલબ થાય છે ભજનાનંદની પ્રાપ્તિ. ભજનાનંદની પ્રાપ્તિ આ ઉદ્ધાર છે. ભજનાનંદની પ્રાપ્તિ એટલે ભજનાનંદની પ્રાપ્તિ વળી શું? તો સમજાવે. શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં આજ્ઞા કરે છે,
બ્રહ્માનંદાત સમુદ્ધર્ત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક. જો શ્રી મહાપ્રભુજી સમજાવે જ ભજનાનંદ એટલે શું. તમને ભજનાનંદનું દાન કરવા અહીંયા બોલાવ્યા છે. તમારા ઘરે ઠાકોરજી પધાર્યા છે, એ શા માટે પધાર્યા છે? આવી મુદ્દો છે. એ શા માટે પધાર્યા? તમારા દુઃખો દૂર કરવા, તમને લૌકિક લાભ દેવા માટે? એક ભાઈ અમને કહેતો હતો, મને કે જે મારે આ બહુ ઠાકોરજીની કૃપા. કેમ ખબર કેમ પડી કૃપા છે? તો કે જે જો મારો કેવડો મોટો બંગલો, મારી પાસે આટલી ગાડીઓ છે, મારી પાસે આટલો રૂપિયો છે, આ કૃપા છે. મારું નામ છે, આ કૃપા છે. કેટલી કૃપા છે? મહાપ્રભુજીની કૃપા છે. હું એટલે રોજ બેઠકજીમાં જાઉં. હું રોજ બેઠકજીમાં જાઉં. કેમ? તો કે મારું જે કાર્ય હોય ને શ્રી મહાપ્રભુજી કરાવી દે છે. મેં કીધું ન કરાવે તો નહીં. તમારે ત્યાં તમારા ઘરમાં જે પ્રભુ પધાર્યા છે, આ પુષ્ટિ પ્રભુ જે છે એ શા માટે પધાર્યા છે? તો કે છે ભજનાનંદની પ્રાપ્તિ કરાવવા માટે. ભજનાનંદ એટલે શું? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભજનાનંદનો મતલબ થાય છે બહુ સુંદર મજાની વાત. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુકાદિનામ નૈવાત્મની કૃતોન્યતઃ. શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં સમજાવે કે આ ભજનાનંદની પ્રાપ્તિ એટલે શું? તમને એ જ દેવા, એ ફલની પ્રાપ્તિ કરાવવા પધાર્યા છે. તો કે શું? તો કે તમે ભગવાનની લીલાનો અનુભવ કરી શકો. વૈષ્ણવો, તમે તમારા પ્રભુની લીલાનો અનુભવ કરી શકો. પણ કેવી રીતે? લીલાનો અનુભવ તો વ્યાસજીએ પણ કર્યો અને સુખદેવજીએ પણ કર્યો. એણે પણ કર્યો છે. એવા બીજા મર્યાદા માર્ગીય ભક્તો છે, એણે પણ કર્યો છે. પણ અહીંયા કહે છે કે નહીં, એ લોકોએ જે અનુભવ કર્યો છે ને એ બહુ સીમિત છે. એની એક મર્યાદા છે કે એ લોકોએ ભગવાનની લીલાનો અનુભવ તો કર્યો, પણ એ લોકોને એ લીલાનો અનુભવ કરવા માટે આંખ બંધ કરવી પડે. સમાધિ ભાષા વ્યાસ છે. એને સમાધિમાં જવું પડે. અને સમાધિમાં જ્યારે ભગવાન અનુભવ કરાવે, હવે અનુભવ કેવડો હોય ખબર તમને? ભગવાન સમાધિમાં જે અનુભવ કરાવે, અનુભવ કેવડો? તો કે જેમ ઓલો વરસાદના સમયમાં વીજળી ચમકે ને, બસ એટલો. કેટલી વાર? હજારો વર્ષની તપસ્યા કરી હોય અને પછી ફલરૂપે ભગવાન પ્રાપ્ત થાય. પણ કેટલી વાર? એક વીજળીનો ચમકારો થાય, જેટલી વાર રહે ને એટલી જ વાર ભગવાનનો અનુભવ થાય. તો વ્યાસજી, સુખદેવજીને બધા અનુભવ થયા, પણ એના અનુભવ કરવા માટે આંખ બંધ કરવી પડે. સમાધિમાં જવું પડે, આંખ બંધ કરીને અંતઃકરણમાં એને ભગવાનની લીલાનો અનુભવ થાય. શ્રી મહાપ્રભુજી કહે કે અમારા ભગવદીઓ તો આનાથી આગળ છે. અમારા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો ભગવદીઓ તો આનાથી આગળ છે કે એ કંઈ ભગવાનનો કેવલ અનુભવ એને હૃદયમાં જ, એના અંતઃકરણમાં જ નથી થતો. એનું અંતઃકરણ, એનું આખું શરીર, એનો આખો દેહ અને એની પ્રત્યેક ઇન્દ્રિયોથી ભગવાનની લીલાનો અનુભવ કરી શકે. એનો મતલબ શું? કે આંખ બંધ કરે ને અમારા વૈષ્ણવો, અમારા પુષ્ટિ માર્ગના ભગવદીઓ આંખ બંધ કરે ત્યારે પણ એને કૃષ્ણની લીલા જ દેખાય, અને આંખ ખોલે ને ત્યારે પણ એને કૃષ્ણની લીલા દેખાય. અને અંદર અને બહાર એમ બંને રીતે જ્યારે તમે કૃષ્ણ લીલાનો અનુભવ કરવા માંડો, એનું નામ ભજનાનંદ છે. આ ભજનાનંદ તમને એ ફલનું દાન કરવા તમારા ઘરે ઠાકોરજી પધરાવી દીધા છે. તમને એ ફલનું દાન કરવું છે. આ કોઈ બીજા, એટલે તમે જે આ મનોરથો ને જે કરો છો ને, આ બધું શું છે? આ એ ફલની પ્રાપ્તિ માટે છે.
તમે જે આ સેવા કરો, સેવા કૃતિ ગુરુરાજ્ઞા, શા માટે કરો છો? તમારું લક્ષ્ય ત્યાં. પણ હવે એ કઈ રમત નથી. એ કઈ એવી વાત નથી કે 50 વર્ષથી સેવા કરતા હોય એટલે હવે ભજનાનંદનો અનુભવ થાય. એવું નથી. થાય છે શું? તો કે એ તો ધીરે ધીરે એક આખી પ્રોસેસ બતાવવામાં આવી, એક આખો ક્રમ છે એનો, કે સર્વપ્રથમ તો ભગવત સેવા, તનુવિત્તજા સેવા કરતા કરતા ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય. ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય એટલે બીજા બધામાં અરુચિ આવી જાય. એનું નામ પ્રેમ. ઘણા અમારા વૈષ્ણવ એમ કે જે અમને સેવામાં બહુ મજા આવે, અમને સેવામાં બહુ મજા આવે. કીધું બહુ સરસ. હા, બહુ આનંદ આવે છે, અમને સેવા છોડીને મન ન થાય. તો મેં એને પૂછ્યું, અચ્છા તો તમે ઠાકોરજીને અનુસર કરાવો અથવા ઠાકોરજીને પોઢાડો, સૈન કરાવો, પછી? તો કે પછી ટીવી જોઈએ, પછી મોબાઈલ જોઈએ, પછી છાપાઓ વાંચીએ. તો કે ભૂલીએ, ભૂલીએ. અમારા વૈષ્ણવોને તો બે સેવા તો બહુ ગમે, દોડા દોડી કરે. ઠાકોરજીને પોઢાડવા બહુ ગમે. થઈ ગયા સેન, થઈ ગયા, પોઢી ગયા. આના ઘરમાં રહેવાથી દુઃખ દૂર થશે. સગા સંબંધીઓ ઠાકોરજીને પોઢાડવા અને એક ઠાકોરજીના ભોગ સરાવા. ભોગ ધરવાની ઉતાવળ નથી. ઘણા અમારા કે ભોગ સરી જાય ને તો ફોન કરજો, અમને કહી દેજો, અમે બહાર બેઠા છીએ, ભોગ સરે પછી આવશું. એ કઈ પ્રેમ કહેવાય? પ્રેમ કોને? અરુચિ તમને ઉત્પન્ન, બીજામાં અરુચિ થઈ જાય. પ્રભુ સિવાય કોઈ વસ્તુમાં તમારું મન પ્રવૃત્ત ન થાય, તમે કંટાળી જાઓ. એ પ્રેમ છે. એ પછી આસક્તિ છે. પછી ભગવાનમાં આસક્તિ ઉત્પન્ન થાય. આસક્તિનો મતલબ એ કે હવે તો બધામાં તમને ધીરે ધીરે ઠાકોરજી દેખાવા માંડે. અને પછી વ્યસન અવસ્થા છે. અને વ્યસન અવસ્થા એટલે શું? તો કહે છે કે વ્યસન અવસ્થાનો મતલબ થાય છે, જેમ ઓલા શેઠ પુરુષોત્તમદાસજીના દીકરા ગોપાલદાસ રાત્રિના ઊંઘ કરે અને ઊંઘ કરતા કરતા એને શરીરમાં કંઈ કષ્ટ થાય, હે કૃષ્ણ, હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ એમ બોયલા કરે. જોજો, બોયલા કરી. હવે જયારે બોયલા કરે ને એટલે અંદરથી મદન મોહનલાલ જવાબ આપે, હા ગોપાલદાસ બોલ, શું કામ છે? એટલે ગોપાલદાસ કે જે મારો તો સ્વભાવ પડી ગયો છે આપને બોલાવાનો, આપ કેમ પરિશ્રમ લ્યો? મારો તો સ્વભાવ થઈ ગયો છે. તો ભગવાન કે તારો સ્વભાવ મને બોલાવાનો થયો છે, તો મારો સ્વભાવ તને જવાબ આપવાનો થઈ ગયો છે. તું જ્યારે બોલાવીશ ત્યારે હું જવાબ દઈશ. હું થાકવાનો નથી. તમે સેવા કરતા કરતા થાકી જાઓ એટલે ભગવાન થાકી જાય, હે ને? તમે જો ન થાકો, 6 મહિના સત્સંગમાં, બોલો 6 મહિના વયા ગયા. વાર્તાજીમાં આવે ને કેટલો સમય વયો ગયો સત્સંગમાં, એવા ખબર જ ન પડી કાંઈ. તો એ ભજનાનંદ રૂપી ફલ તમને આપવું, તમને આ લીલામાં. એટલે હવે એ જે વ્યસન અવસ્થા છે ને, એ વ્યસન અવસ્થા પછીની અવસ્થા આવે છે સર્વાત્મ ભાવ. તમારી પ્રત્યેક ઇન્દ્રિયોમાં હવે કૃષ્ણ પદા. તમારું મન છે ને, તમારી બુદ્ધિ જે છે, બુદ્ધિનો જે આકાર છે, આપણી બુદ્ધિનો આકાર, સામાન્ય રીતે ડોક્ટરોને પૂછો તો એ તમને ફોટો બતાડે, બુદ્ધિ કેવી હોય તો કે આવી આવું મગજ છે આપણું, છે કે નહીં? શ્રી મહાપ્રભુજી કહે છે કે અમારા વૈષ્ણવોએ તો પોતાની બુદ્ધિનો આકાર ફેરવી દેવાનો છે. ફેરવી દેવાનો તમારે આકાર. કેવા આકારની કરવાની છે? કૃષ્ણના આકારની બુદ્ધિ કરી દેવાની. બુદ્ધિને કૃષ્ણનો આકાર આપી દેવાનો છે, કોઈ લૌકિક નહીં. અને જ્યારે એ સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય તમારો સેવામાં, સેવા કરતા કરતા, અને સર્વાત્મ ભાવ જ્યારે સિદ્ધ થશે ને, એ પછીની જે અવસ્થા છે ને, એ પછીની અવસ્થા એટલે ભજનાનંદની પ્રાપ્તિ છે.
તો તમને જે અહીંયા બોલાવ્યા